રૂવાપરી રોડ પર યુવાન પર 4 શખ્સોએ હુમલો કરતા હોસ્પિટલ ખસેડાયો. ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર એક યુવાન પર હુમલો કરાયાની ઘટના બની હતી. સમગ્ર બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતો મનોજ નામનો યુવાન રૂવાપરી રોડ પરથી જઈ રહ્યો હતો. તે દરમિયાન યુવાન પર જૂની બાબતે 4 શખ્સોએ હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયાર વડે યુવાન પર 4 શખ્સોએ હુમલો કરતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવને લઈને હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભાઈ શું નામ? મનોજભાઈ કઈ જગ્યા રહ્યો? ખેડૂતવાસ. શું થયું ભાઈ? હું રૂવાપરીએ જતો હતો ને ઉભા રાખીને સળિયું મારવા. કેટલા જણા હતા? એ લોકો પક્કો અને કાળો અને એક અજાણ્યા 2 જણા હતા. શું લેવા મારવામાં આવ્યું? કાંઈ નહીં, જૂની બાજણું હતી તે હું રૂવાપરી જતો ને તે મને માર્યો. એ લોકો કેટલા જણા હતા? 4 જણા હતા કુલ. શું નામ? પક્કો અને 2 અજાણ્યા હતા, પક્કો ને કાળો. ઓકે. કઈ જગ્યા બનાવજો સાહેબ? રૂવાપ 16 આગળ. ઓકે. તમારું નામ? મનોજ. મનોજભાઈ કઈ જગ્યા રહ્યો? ખેડૂતવાસ. શું થયું ભાઈ? રૂવાપરીએ જતો હતો ને માર્યો. પહેલાં તે મારા ભાઈને માર્યો હતો, અત્યારે નો હિસાબે મને માર્યો છે. બરાબર. કેટલા જણા હતા? 4 જણા હતા. શું 2 નામ? જણાના નામ આવડે છે, કાળો ને પક્કો, અને 2 અજાણ્યા હતા. પક્કો. શું થયું અત્યારે તમને કઈ જગ્યા સરી મારવામાં? રૂવાપ 16 આગળ. બરાબર. શું હથિયાર હતું ભાઈ પાસે? સરી હતી. કેટલા હતા જણા? એ લોકો 4-5 જણા હતા. 2-3 જણા ધોલું ને એવું મારતા હતા ને 1 જણો સરિયું મારતા હતા. 2-3 જણા. જૂની અદાવત કઈ લે કેની હિસાબે હતી સાહેબ? પેલા મારા ભાઈને માર્યો હતો એ હિસાબે.